નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। તારીખ 16 સપ્ટેમ્બર 2025ના રોજ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને પ્રાંત અધિકારી શ્રી ધરમપુર મારફત ગુજરાત રાજ્યના અને ખાસ કરીને આદિવાસી વિસ્તાર ધરાવતો ધરમપુર તાલુકાના હોમગાર્ડ અને જીઆરડીના દૈનિક ભથ્થામાં બિહાર રાજ્ય મુજબ પગારમાં વધારો કરવા રજૂઆત કરવામાં આવી। ગુજરાતના હોમગાર્ડ રાજ્યમાં ખાસ કરીને આદિવાસી વિસ્તાર ધરાવતો ધરમપુર તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તહેવારો, ચૂંટણી હોય કે પછી કુદરતી આફતો જાહેર સુરક્ષા માટે અવિરત સેવાઓ આપે છે। હાલના સમયમાં ગુજરાતના હોમગાર્ડને દૈનિક ભથ્થું ₹454 આપવામાં આવે છે અને જીઆરડીને દૈનિક ભથ્થું ₹330 આપવામાં આવે છે, જ્યારે તાજેતરમાં બિહાર રાજ્ય સરકારે પોતાના હોમગાર્ડનું ભથ્થું ₹774 વધારી 1121 દૈનિક નક્કી કર્યો છે, એટલે કે બિહારના હોમગાર્ડને ગુજરાત કરતાં લગભગ 2.5 ગણું વધારે વેતન મળી રહ્યું છે। આ પરિસ્થિતિ ગુજરાતના હોમગાર્ડ અને જીઆરડીને આર્થિક રીતે તણાવમાં છે, તેમના જીવન સ્થળ પર અસર પડી રહી છે। આ બાબતે ધરમપુર તાલુકાના અપક્ષ તાલુકા પંચાયત સભ્ય કલ્પેશ પટેલ જેઓએ માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય સરકાર ગાંધીનગર તેમજ પ્રાંત અધિકારી શ્રી ધરમપુરને લેખિત રજૂઆત કરવામાં આવી।